તો સુરતમાં બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે। બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોના ઓળખ માટે સીસીટીવી કેમેરા લગાવાયા છે। સીસીટીવી કેમેરાના માધ્યમથી ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોને આપવામાં આવેલા ઈ-ચલણ મેમો આવશે અને ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસ રૂટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટની બેદરકારી બદલ જવાબદાર એજન્સીને 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। બીઆરટીએસ રૂટ પર ફક્ત બીઆરટીએસ બસ અને ઇમરજન્સી સેવાઓના વાહનોને જ પ્રવેશ મળશે। જો કોઈ ખાનગી વાહન આ રૂટમાં પ્રવેશ કરશે તો સીસીટીવી કેમેરા તેને સ્કેન કરી વાહન માલિકના સરનામે સીધું ઈ-ચલણ મેમો મોકલશે। સુરતમાં બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને હવે સીસીટીવી કેમેરા દ્વારા ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોની ઓળખ કરી ઈ-ચલણ મેમો મોકલવામાં આવશે। ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસ રૂટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટની બેદરકારી બદલ જવાબદાર ટેકનોગ્રેટ એજન્સીને 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। બીઆરટીએસ રૂટ પર ફક્ત બીઆરટીએસ બસ અને ઇમરજન્સી સેવાઓના વાહનોને જ પ્રવેશ મળશે। જો કોઈ ખાનગી વાહન આ રૂટમાં પ્રવેશ કરશે તો સીસીટીવી કેમેરા તેને સ્કેન કરી વાહન માલિકના સરનામે સીધું ઈ-ચલણ મેમો મોકલશે। સૌથી લાંબો બીઆરટીએસ કોરિડોર ધરાવતી સુરત મહાનગરપાલિકા માટે બંધ પડેલા સ્વિંગ ગેટ મોટો માથાનો દુખાવો બની ગયા છે। 4 કરોડના ખર્ચે 276 સ્વિંગ ગેટ ઇન્સ્ટોલ કર્યા હતા, પરંતુ એમાંના 75% ગેટ તૂટેલા અથવા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો અટકાવવા માટે 4 કરોડ ખર્ચાયા હતા। 276 સ્વિંગ ગેટમાંથી 75% ગેટ હાલ કાર્યરત નથી। જોકે એજન્સીને સુધારવા માટે તક આપવામાં આવી પણ નિષ્ફળ નીવડતા તેને 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। આ શહેરમાં નવેસરથી બીઆરટીએસ કોરિડોર રૂટ જે આપણા અલગ અલગ 45 રૂટ છે, આ 45 રૂટ પર આપણે કોઈપણ પ્રાઇવેટ વાહન આ બીઆરટીએસ કોરિડોરની અંદર આપણે પસાર ના થાય એના માટે એને કેવી રીતે અટકાવી શકાય એના માટે આપણે હવે એની અંદર આપણે કેમેરા મૂક્યા છે। હાલ આપણે એક કેમેરો ઉધનાથી સચિન જે રસ્તો છે જોટ હાઉસ બોટલીબાઈ પાસે ત્યાં એક આપણે કેમેરા હમણાં એક મુકાયો છે અને એનાથી કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ, આપણે ટ્રાફિક સાથે સંકલન કરીને હવે પ્રાઇવેટ વ્હીકલ એમાંથી પસાર થશે છે એનો સીધો નંબર પ્લેટ સાથે એ કનેક્ટ થશે અને એને એના ઘરે ઈ-ચલણ જશે। ઈ-ચલણ મારફતે એને મોટો દંડ થવાનો છે। એટલે અમે શહેરના રહીશોને અમે જણાવવા માંગીએ છીએ તમે હવે આપણા કોરિડોરની અંદર તમારું પ્રાઇવેટ વ્હીકલ તમે ચલાવતા નહીં। અમારી બસને જે અવગડતા પડે છે અને જે વારંવાર એક્સિડન્ટો થાય છે, એક્સિડન્ટો બી ખૂબ થયા છે, એટલે આ સુધારા લાવવા માટેના અમારા પ્રયત્ન છે। હવે આવનારા 25-26ના બજેટની અંદર અમે 50 લાખ રૂપિયાની એમાં જોગવાઈ પણ કરી છે। અન્ય રૂટો પર ઉધના દરવાજાથી સચિન રૂટ પર આપણે સક્સેસ થયા પછી અન્ય રૂટ પર પણ આપણે કેમેરા મૂકી દેવાના છે। ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે વર્ષ 2016માં સ્થાયી સમિતિ દ્વારા ટેકનોગ્રેટ એજન્સીને સ્વિંગ ગેટ માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અનેક ખામીઓ સામે આવી। અનેકવાર ચેતવણી અપાઈ તેમ છતાં બેદરકારી દાખવતા એજન્સીને બ્લેકલિસ્ટ કરાયા છે। બીઆરટીએસ રૂટમાં ફક્ત બીઆરટીએસ બસ અને ઇમરજન્સી વાહનો જ મંજૂર છે। આ રૂટ પર ગેરકાયદેસર રીતે વાહન ચલાવનારાઓ માટે હવે સખત પગલાં લેવામાં આવશે। જો કોઈ ખાનગી વાહન ગેરકાયદેસર રીતે બીઆરટીએસ રૂટમાં આવશે તો સીસીટીવી કેમેરાથી ગાડીની નંબર પ્લેટ સ્કેન કરીને સીધું ઈ-ચલણ મેમો મોકલાશે। ખાનગી વાહન ચાલકો માટે કોઈ જ છૂટછાટ રહેશે નહીં અને દંડ ભરવો ફરજિયાત રહેશે।